ગુજરાતના ઘર ઘરમાં આરોગવામાં આવતું મુખ્ય ધાન એટલે ઘઉં અને આ એક એવું ધાન્ય છે જે દરેક થાળીમાં તમને જોવા જ મળે છે। આ ઘઉંનું આ વર્ષે ખૂબ જ સારું વાવેતર અને ઉત્પાદન થયું છે। સારા ભાવ મળવાની આશા ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું, તેનું જતન કરીને ઉત્પાદન કર્યું, પણ હવે જ્યારે તેને ખુલ્લા બજારમાં વેચવાનો વારો આવ્યો તો ખેડૂત પસ્તાઈ રહ્યો છે, કારણ કે તેમને ઘઉંના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। કેમ ઘઉંના ખેડૂતોમાં છે નારાજગી અને સરકાર પાસે તેમને શું આશા છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આખી સિઝન મહેનત કરી, મોંઘા બિયારણ લાવી પાકનું વાવેતર કર્યું, જતનથી પાકનો ઉછેર કર્યો, સારી ઉપજ પણ મળી, પરંતુ જ્યારે બજારમાં પાક વેચવા ગયા તો નફાની વાત તો દૂર રહી, ઉત્પાદન પાછળ થયેલા ખર્ચ કરતા પણ ઓછો ભાવ મળ્યો। આ સ્થિતિ છે ધોરાજી તાલુકાના ઘઉંનું ઉત્પાદન કરતા ખેડૂતોની, જેમણે સારો ભાવ મળશે અને વર્ષ સારું જશે તેવી આશાએ ઘઉંનું વાવેતર કર્યું, પરંતુ જ્યારે યાર્ડમાં તેઓ ઘઉં લાવ્યા અને હરાજીમાં જે ભાવ બોલાયા તે સાંભળીને તેમની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે। અત્યારે 400 થી 430 ની અંદર જે ઘઉં વેચાય છે, જે ખેડૂતોને 600 રૂપિયા ઘઉંના મળવા જોઈએ એક મણે, એ આજે 400 થી 430 સુધીમાં વેચાય છે। જેથી કરીને ખેડૂતો આ એક વર્ષની સમસ્યા નથી, આ વર્ષો વર્ષની સમસ્યા છે। દર વર્ષે આ જ પોઝિશન હોય, જ્યારે ખેડૂતનો માલ કોઈ પણ જણસ તૈયાર થાય એટલે ભાવની આ જ રામાયણ હોય। ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂત દિવસે ને દિવસે પાયમાલ થતો જાય છે। બિયારણ અને દવા, અત્યારે દવા વગર, પહેલાં દવા વગર ઘઉં થતા હતા, અત્યારે દવા વગર ઘઉં નથી થતા। વાવો ત્યારથી દવા છાંટો પાકે ત્યાં સુધી, બરાબર છે। અને મજૂરી ખર્ચ, આ ખર્ચ અત્યારે એમ માનો ને કે વીઘે 2 થી 2500 રૂપિયા જેવું વીઘે ખર્ચો ચડી જાય છે। ખેડૂત ઉત્પાદન કરે છે, એના ખેડૂતોને ભાવ નથી કરી શકતા, એના ભાવ બીજા કરે છે, અને આજે ખેડૂત દિવસે ને દિવસે પાયમાલ થાય છે। ખેડૂતોને ઘઉંના ઉત્પાદન પાછળ મોટો ખર્ચ થાય છે અને જ્યારે બજારમાં વેચવા જાય છે ત્યારે ભાવ આવતા નથી। સ્થિતિ એવી છે કે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ 517 રૂપિયા પ્રતિ મણ પણ ખેડૂતોને પોસાય એમ જ નથી। ઘઉંના બિયારણના ભાવ 1000 થી 1200 રૂપિયા હોય છે। પાકમાં દવાનો છંટકાવ, મજૂરી સહિતનો ખર્ચ ગણીએ તો એક વીઘાના ઉત્પાદનમાં 6000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે। હાલ બજારમાં મળતો ભાવ ખેડૂતોને પાક ઉગાડવામાં થતા પડતર ખર્ચ કરતા પણ ઓછો હોવાથી નુકસાન થઈ રહ્યું છે। આમાં ઘણી મહેનત કરી છતાં એમને ભાવ નથી મળતા। સરકારનું બાંધણું હજી ચાલુ નથી થયું, અમારે ફરજિયાત ભરવાની જગ્યા નથી, ફરજિયાત યાર્ડમાં નાખવા પડે ને યાર્ડમાં કોઈ કિંમત જ નથી। 400 જાય છે, અત્યારે અમારા ઘઉં 430માં ગયા। વાવેતરમાં વીઘે 6000નો ખર્ચો થાય છે, એમાં દવા, બિયારણ મોંઘું, 1200 રૂપિયાના ભાવનું બિયારણ લઈશી, મજૂરી ચડાવી, દવા છાંટી, નિંદામણ બધું થઈને 6000નો વીઘે ખર્ચો થાય છે, અને વીઘે